ભેસાણ તાલુકાના ગળત ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની ગત રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે। ગળત ગામ નજીક આવેલ પીર બાપાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમનું ખૂન કરવામાં આવ્યું હતું, જેની ખબર ભેસાણ પોલીસ સ્ટેશને થતા ભેસાણ પોલીસ કાફલા સાથે જૂનાગઢ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરિયાની લાશનું પંચનામું કરીને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ જે તે પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાતરિયા સાહેબ ચલાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મરનાર વિનુભાઈ ડોબરિયાના પિતા કેશુભાઈ ડોબરિયા પણ 2 ટર્મ ગળત ગામમાં સરપંચ રહી ચૂક્યા છે અને વિનુભાઈ ડોબરિયા મૃત્યુ પામનાર પણ સરપંચ રહી ચૂક્યા છે। ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળત ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 જીપી એક્ટ 135 મુજબ શ્રી ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે। સાહેબ, કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કે આ હત્યાની હત્યા પાછળ મરણ જનારની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી, પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે।